નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો ગુજરાતમાં 31 જુલાઈ ઘણા બધા એવા જિલ્લા છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ડાંગ જિલ્લામાં પણ વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ડાંગ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજાઓ જાહેર થઈ ગઈ છે। આગાહીને પગલે ત્રણેય તાલુકામાં અધિકારીઓની પણ નિમણૂક કરાઈ। તમામ અધિકારીઓ કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના। તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપી દેવામાં આવ્યો। સાથે કોઝવે પર પોલીસ અને હોમગાર્ડ પણ તૈનાત કરાયા। કલેક્ટરની નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની પણ અપીલ, જળાશયથી દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। 31 જુલાઈએ ડાંગ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલે તારીખ 31 જુલાઈ 2026ના રોજ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। તમામે તમામ 3 તાલુકાઓમાં લાયઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને તમામ સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે। રજા ઉપર રહેલા તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે। આ પૂર્વ તૈયારીના ભાગરૂપે ફોરેસ્ટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, ગૃહ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે સંકલન કરીને જે રસ્તાઓ ઓવરક્રોપિંગને કારણે બંધ થવાની સંભાવના છે ત્યાં રસ્તાની બંને બાજુએ હોમગાર્ડ અને પોલીસના જવાનો મારફતે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિઓએ બિનજરૂરી બહાર ન નીકળવા માટે વિનંતી કરવામાં આવે છે।